મારું નામ બરવનભાઈ લલ્લુભાઈ પટેલ. 9 એપ્રિલ 2024 ભીમરાળના ગામમાં જે ગાંધીજી ઇતિહાસ રચ્યો એના આજે 94 વર્ષ પૂરા થાય છે. ભીમરાળ નમક સત્યાગ્રહ 9 એપ્રિલ 1930માં થયો અને છેલ્લા 9 વર્ષથી આ ગામની અંદર એ દિવસ અમે ખૂબ જ આનંદથી ઉજવીએ છીએ. આજે આ કાર્યક્રમ રાખ્યો છે. અમે વિભાગના ઘણા બધા આગેવાનોને આમંત્રિત કર્યા છે, ગામના લોકો સાથે છે અને ખાસ કરીને ગુજરાત સરકારે જે જમીન ફાળવી અને જે ફંડ ફાળવું છે 13 કરોડનું, એ કામગીરી 80% કામગીરી પૂર્ણ થઈ છે અને લગભગ 3-4 મહિનામાં એ કામ પૂર્ણ થશે. ત્યારબાદ અમારા ટ્રસ્ટને એ લોકો હેન્ડઓવર કરશે. આ એક પ્રવાસન સ્થળ સુરત શહેરનું એક જબરદસ્ત એક નજરાણું બને એવી જે અમારી ઈચ્છા હતી, એ ઈચ્છા અપેક્ષા પૂર્ણ થતી લાગે છે. સેકન્ડ ફેઝમાં પણ અમે સરકાર પાસે કામની માંગણી કરી છે અને ટૂંક સમયની અંદર એ કામ પણ મંજૂર થશે તો એક સુરતનું, ગુજરાતનું એક પ્રવાસન જબરદસ્ત સ્થળ બનશે એવી હું આશા વ્યક્ત કરું છું. કઈ કઈ વ્યવસ્થાઓ અહીંયા થવાની છે? અહીંયા ભીમરાળ આશ્રમની અંદર એક તો ગાંધી પ્રાર્થના હોલ છે, ઓડિટોરિયમ છે, વિવિધ ખંડો બનાવ્યા છે જે ગાંધીજીની નઈ તાલીમના ભાગરૂપે ભાઈ બાળ કલ્યાણ છે, શિક્ષણ વિભાગ છે, વૈદિક વ્યવસ્થા છે, ખેલકૂદની પણ સાથે વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ જે આશ્રમની બાજુમાં તળાવ છે, એ તળાવની વચ્ચોવચ્ચ પાણીની અંદર ગાંધીની એક પ્રતિમા મૂકવાના છે, એને ફરતે ઇતિહાસ લખવાના છે બ્રિજ બનાવીને. અને આ જે સ્થળ છે, સ્થળની બાજુમાંથી મેટ્રો જાય છે, એટલે એક આકર્ષણ એ પણ એક છે. એટલે લગભગ બધા પ્રવાસીઓ આવે, પ્રવાસીઓ માટે અમે રેસિડેન્ટની પણ માંગણી કરી છે કે કોઈક આવે અને આ ઇતિહાસને રિસર્ચ કરે તો એમને રહેવાની, જમવાની, નાસ્તા પાણીની બધી વ્યવસ્થા મળી રહી. ને ઓડિટોરિયમ જે બન્યું છે એની પાછળ સ્ટોલ પણ છે, પ્રવાસીઓને ખાણી પીણીની માંડીને કોઈ હસ્તકલા વસ્તુનું વેચાણ થાય, ખરીદી કરે એવા પણ અમે અહીંયા પ્રયાસ કરવાના છે. અને સંપૂર્ણ ગાંધી વિચારના આધારિત આ આશ્રમ ચાલશે, એમાં કોઈ બેમત નથી. લોકોને શું સંદેશો આપવા માગો છો? લોકોને સંદેશો એક આપવા માગે છે. હમણાં પણ મારા વક્તવ્યની અંદર મેં કીધું હતું કે ગાંધી અહીંયા આવ્યા બાદ લોકોને શાંતિ પ્રાપ્ત થાય અને ગાંધી વિચાર લઈને જાય, ગાંધીના સુવિચારો વાંચે, ગાંધીની બુક છાપવાના છે, આખું લાઇબ્રેરી બનાવવાના છે, ખાદી ગ્રામ ઉદ્યોગનું પણ કામ કરવાના છે અને લોકો સારો સંદેશો લઈને જાય. જે અસ્તવ્યસ્ત જે કંઈક પરિવાર છે, એ પરિવાર સુખ શાંતિથી હળીમળીને રહે એવો અને સદાચાર ગાંધી વિચારથી ચાલે અને જે કંઈક પ્રદૂષણ છે આ કાંઠા વિસ્તારની અંદર એ પણ સમાપ્ત થાય અને ગાંધી વિચારથી લોકોની ઉન્નતિ થાય એવા અમે સંદેશ આપવાના છે. ધન્યવાદ. ઓકે, થેન્ક યુ.